આ ત્રણ વસ્તુમાંથી આપણે આજે ચોકલેટ લાવા કેક બનાવવાની છે. ઓરિયો, ડેરી મિલ્ક અને દૂધ. તો સૌપ્રથમ આપણે ઓરિયો બિસ્કિટ લઈ લઈશું. આપણે ક્રશ કરી દઈશું. આપણે ક્રશ કરી દીધું છે. આને આપણે બાઉલમાં કાઢી દઈશું અને આપણે ધીમે ધીમે આમાં દૂધ એડ કરીશું. આને આપણે એકદમ પરફેક્ટ મિક્સ કરવાનું છે. આ બેટરની આપણે આટલી થિકનેસ રાખવાની છે. આમાં આપણે ઘી લગાવી દઈશું અને એને ઘીથી કોટિંગ કરી દઈશું. આપણે આમાં મેં ઘીથી કોટિંગ કરી દીધું છે. તમે જોઈ શકો છો. એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને રાખીશું. આપણે એક ચમચી જેટલું એડ કરી દઈશું ખીરું. જે ચોકલેટનું બેટર હતું એ. એમાં એક આપણે ડેરી મિલ્ક મૂકી દઈશું બધામાં. પછી એમાં આપણે એક ચમચી જેટલું બેટર એડ કરીશું. આપણે એકદમ ધીમી ફ્લેમ ઉપર એને રાખીશું અને એના ઉપર ઢાંકણ રાખી દઈશું. આપણે આને ચેક કરીશું. તમે જોઈ શકો છો કે એને એક ચમચાથી આપણે હજી તો નથી પકતું, તો આપણે એને હજી રાખીશું. હવે આને આપણે જોઈએ, ચેક કરીએ. તમે જોઈ શકો છો એકદમ આ રીતે થઈ ગયું છે. આપણી ચોકલેટ લાવા કેક તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી ચોકલેટ લાવા કેક તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો ચોકલેટ તૈયાર થઈ ગઈ છે. પરફેક્ટ અને આપણે ચોકલેટ લાવા કેક તૈયાર છે.